તો મિત્રો લાગે છે ને બજાર જેવું શ્રીખંડ? તો મિત્રો આ બજારનું શ્રીખંડ નથી, ઘરે જ બનાવેલું છે. તો હાલો તમને રેસીપી જણાવું. સૌથી પહેલા 4 લીટર મેં અહીંયા દૂધ લઈ લીધું છે, એને નોર્મલ ગરમ કરીને એમાં છાશ નાખી દીધી અડધી ચમચી. હવે એને બરાબરથી હલાવી લેવાનું છે જેથી છાશ બરાબર મિક્સ થઈ જાય. હવે આ દૂધને 6-7 કલાક ઢાંકીને રાખી દેવાનું છે એટલે દૂધમાંથી દહીં થઈ જાય. તો મિત્રો જોરદારનું દહીં બનીને તૈયાર છે. હવે આપણે એક વાસણમાં કપડું રાખી દેવાનું છે ને એમાં દહીંને ઠલવી દેવાનું છે. હવે આ કપડાના ચારેય છેડાને ભેગા કરીને એને ગાંઠ મારીને એક ઉપર જગ્યાએ લટકાડી દેવાનું છે. આમ કરવાથી દહીંમાંથી બધું પાણી નીકળી જશે. તો મિત્રો આવી રીતે 5 થી 6 કલાક લટકાવી રાખવાનું હોય જેથી બધું પાણી નીકળી જાય. હવે મેં અહીંયા કરી નાખ્યા કાજુ બદામના નાના નાના ટુકડા અને પછી મેં લઈ લીધી છે 5-6 કેરીની છાલ ઉકેડીને હવે એને નાના નાના ટુકડા કરી લેવાના રહેશે. હવે મિત્રો આપણે જે દહીં લટકાવ્યું તો એ લઈ લેવાનું રહેશે અને મિત્રો બધું પાણી નીકળી ગયા પછી દહીં જો કંઈક આવું દેખાશે. હવે મેં અહીંયા 1.5 વાટકો જેટલી ખાંડ નાખી છે આમાં. પછી એને બરાબર મિક્સ કરી લેશું. ત્યાર પછી એમાં કાજુ બદામ અને કેરી નાખી લેવાની રહેશે. તો હવે મિત્રો તૈયાર છે મેંગો શ્રીખંડ. તો મિત્રો શ્રીખંડ જોઈને આવી ગયું ને મોઢામાં પાણી. તો મિત્રો મેં આમાં ના તો કોઈ કલર ને ના તો કોઈ એસેન્સનો ઉપયોગ કર્યો હોય, એકદમ નેચરલી છે શ્રીખંડ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા વિડીયોમાં. તો મિત્રો હસતા રહેજો, ખુશ રહેજો.